નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે સમગ્ર દેશમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ આન બાન અને શાન સાથે ઉજવાઈ રહ્યો છે. ચારે તરફ દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પવિત્ર અવસર પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ ઉત્સાહભેર ધ્વજવંદન અને રાષ્ટ્રગાનનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ શહેર કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશીના હસ્તે આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર શહીદોને યાદ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોને સંબોધિત કરતા દેશની લોકશાહી અને બંધારણની રક્ષા કરવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો. આ સાથે જ તેમણે તમામ વડોદરાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. તમામ નગરજનોને 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ. આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં આ તિરંગાને ફરકાવીને અમે સૌ કોંગ્રેસી ગર્વ મહેસૂસ કરીએ છીએ કે અમે એ પક્ષના સિપાહી કે જે પક્ષે આ દેશને આઝાદી અપાવી. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ આ દેશને આઝાદી અપાવી. ત્યારે આપણે આ દેશમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ દુઃખની વાત એવી છે કે આજે 79 વર્ષ પૂરા થયા ત્યારે આ દેશના નાગરિકોને એવું લાગે છે કે આપણે ગુલામી બાજુ જઈ રહ્યા છીએ. બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અંગ્રેજો તો આવ્યા હતા, વેપારના નામે લૂંટીને જતા રહ્યા. આ દેશમાં ટાંકણી નથી બનતી, સોય નથી બનતી. પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા, એમને આ દેશને IIT, IIM, ISRO, એમ્સ, મોટા મોટા બાંધ, ડેમ આ બધું આપ્યું, જે આજે પણ છે. પણ સત્તામાં બેઠેલા લોકો 12 વર્ષથી સત્તામાં છે, એમને શું આપ્યું? તો એમને આ દેશના પબ્લિક સેક્ટરને વેચી કાઢ્યા, પ્રાઇવેટ કરી દીધા. એમને લોકશાહીને બંધારણ પર હુમલો કર્યો. ત્યારે આ દેશમાં અમારા નેતા રાહુલ ગાંધી, અમારા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની આગેવાનીમાં અમે આ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે. કારણ કે અત્યારે જે સત્તામાં બેઠા છે એ અંગ્રેજો કરતાં વધારે તાનાશાહ અને ક્રૂર લોકો છે. આવું નાગરિકો પણ જ્યારે અનુભવી રહ્યા હોય ત્યારે અમે આ તિરંગા નીચે સંકલ્પ લીધો છે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું. અને જે સત્ય અને અહિંસાના વિરોધી અને જે લોકો અત્યારે અન્યાય કરી રહ્યા છે, બંધારણનું અપમાન કરી રહ્યા છે, એવા લોકોની સામે અમે લડતા રહીશું. 15 ઓગસ્ટની આઝાદી કોણે આપી? એક મુવમેન્ટ, એક ગાંધી ચલાતા અને આ દેશની અંદર બધાને ભેગા કર્યા. એની અંદર બધા જોડાયા, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, મૌલાના આઝાદ હોય, બધા જોડાયા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, બધા નામી અનામી બધા જોડાયા. એક સત્ય અને અહિંસાની લડાઈની સામે અંગ્રેજોને ઝુકાવવું. એ જમાનામાં જ્યારે અંગ્રેજની સામે બોલે તો ગોળી વાગી જાય, એવા સમયે આ આંદોલન ચાલ્યું. આ દેશની અંદર 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી, પણ સત્ય અને અહિંસા પર ચાલી અને આખરે આ દેશને આઝાદી અપાઈ. આજે આઝાદીના દિવસે સૌથી પહેલાં આ તિરંગા યાત્રા નીકળી, એમાં ગાંધીજીનો ફોટો પહેલો હોવો જોઈએ કે जिसने एक शुरुआत करी, एक बीज बोया और जिसके बाद બધા જોડાયા અને આઝાદી મળી. તિરંગા યાત્રા, તિરંગા આપ્યું કોણે? કે ગાંધીજીના નેતૃત્વની દેશની અંદર બધી તિરંગા યાત્રા મળી. તો સૌથી પહેલાં એનો ફોટો હોવો જોઈએ. સવાલ એ છે કે આ દેશમાં કોંગ્રેસે બધું આપ્યું, પણ આજે જ્યારે આ સત્તા બી તમે મળવી છે તો એ કોંગ્રેસે બનાવેલું સંવિધાનના લીધે મળી છે. અને તોય છતાં નફરતની આંધી જે તમે ફેલાઈ રહ્યા છો, એની સામે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ થઈને લડવા માટેની એક પ્રેરણા છે. અને એ પ્રેરણા કોંગ્રેસ પાર્ટીના બધા કાર્યકર્તામાં જાગે અને મજબૂતાઈથી આ દેશને ફરીથી આઝાદ કરાવે, એવી મારી ભાવના છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.